કાર્યક્રમના પ્રમુખ જગદીશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપશે. જગદીશભાઈ મકવાણા. ભારત માતા કે છોકરીઓ તમે ન બોલ્યા. ભારત માતા કે વંદે વંદે. ધન્યવાદ. લીંબડી કેળવણી મંડળ દ્વારા આયોજિત જ્ઞાનોત્સવ શાળાઓનો પુનરુદ્ધાર અને ઋણ સ્વીકાર અભિવાદન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ ગામના દીકરી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ ગામ પ્રત્યે આજે પણ જેઓનો અનેરો નાતો છે એવા સન્માનનીય બેન શ્રી વિભાવરીબેન દવે, એવા જ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય. ઘણીવાર અમે આમ રમૂજમાં બેઠા હોય ને એટલે શિયાળીની વાત નીકળે ને તો શિયાળીવાળા બધા કેમ આમ એટલે એમ કે અમારે વરજાંગના કૂવાનું પાણી, તો કે મારે લઈ જવું પડશે એમ અને કા શિયાળી રહેવાવું પડશે. એવા અમારા પરમ મિત્ર ધારાસભ્ય ભાઈ શ્રી પી.કે. પરમાર, મારા માર્ગદર્શક અમારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, રાજકોટ મહાનગરના પ્રભારી, પૂર્વ ચેરમેન સન્માનની શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ, એવા જ કેળવણી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ શાહ સાહેબ, પૂર્વ ચેરમેન નગરપાલિકાના 3 ટર્મ લીંબડી પ્રમુખ રહેલા એવા સન્માનની શ્રી ભાઈ શ્રી શંકરલાલ દલવાડી, સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ચેરમેન, આજ ગામના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહ ઝાલા, એવા જ મુંબઈ રહેતા જેઓ એક હાઈકોર્ટના શ્રેષ્ઠ વકીલ એવા આજે પણ સિયાણી સાથે આટલા વર્ષે જોડાયેલા છે. અત્યાર સુધીમાં કદાચ 1 કરોડ રૂપિયાનું દાન આ ગામમાં એમણે આપ્યું છે એવા જીતેન્દ્રભાઈ દવે, શાળાના આચાર્ય ભાઈ શ્રી હિતેશભાઈ પંડ્યા, ગામના ઉત્સાહી અને ઉર્જાવાન સરપંચ એવા ભાઈ શ્રી દર્શનભાઈ અલગોતર, અને અહીંયા આપણા સૌની વચ્ચે આવી મારું ગામ છે આટલી ઉંમરે પણ એક પેપરમાં એક છાપું વાંચી સિયાણી ચમકે છે એ હેડલાઇન વાંચી અને સિયાણીનો આખો ઉલ્લેખ વાંચી અને આ ગામ માટે મારે આવું જેમ સામેથી સંપર્ક કરી અને 7.5 લાખ જેટલી માતબર રકમ, 1 કિલો જેટલી ચાંદીની રાધાકૃષ્ણની મૂર્તિ જે પિતાશ્રી એમના સ્વધામ ગમન થયે ત્યારે છાતીએ રાખી અને પોતે અક્ષરવાસી થયા હતા એ મૂર્તિ આ શાળાને પરંપરાગત રીતે જેવી અર્પિત કરી છે અને દીકરીના નામે 1,50,000 જેટલું ડોનેશન આપી અને ડિપોઝિટ કરાવી અને એના વ્યાજમાંથી દર વર્ષે ધોરણ 10 અને 12ના 5 સ્ટુડન્ટ્સને એમાંથી ઇનામો મળવાના છે. એવા બેનશ્રી સુરેખાબેન और शैलेषभाई, मंच पर उपस्थित सौ महानुभावों, सौ दाताश्रीओ, शाळा परिवारना सौ शिक्षक मित्रों, भाईओ बहनों, गामना सौ आगेवानो, वहाला विद्यार्थी बंधु भगिनीओ, खूब समय थयो छे बधाए पोतपोतानी वात मूकी छे, पण मने आ कार्यक्रमनुं अध्यक्ष स्थान मळे साहेब આવી ક્યારેય કલ્પના પણ ન કરી હોય કે જે શાળામાં ભણવાનું થયું હોય એ શાળાના આ પ્રકારના કાર્યક્રમમાં મને આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન મળે, મારી જાતને હું પણ ધન્યતા અનુભવું છું, ગૌરવ અનુભવું છું સાહેબ, આનંદ અનુભવું છું.
52 વર્ષની ઉંમર થઈ સાહેબ. હજી 8 વર્ષ પહેલા સિયાણી છોડ્યું છે. 8 વર્ષ પહેલા સુરેન્દ્રનગર રહેવા ગયો છું અને સુરેન્દ્રનગર જનતાએ ત્યાં મને ધારાસભ્ય બનાવી દીધો. આ ગામનું પાણી વરજાંગભાના કૂવાનું પાણી, અને અહીંયા તો દર અઠવાડિયે સામાજિક અન્ય કંઈ નાના મોટા સારા નરસા પ્રસંગોમાં ગામમાં અવારનવાર આવવાનું થાય જ. આપણા ગામનો દીકરો યુનિવર્સિટી સુરેન્દ્રનગરમાં સ્થાપે, આપણા માટે પણ એ ગૌરવની વાત છે. એમના તમામ કાર્યક્રમોમાં મારે ગેસ્ટ તરીકે જવાનું હોય છે. એમના પૂજ્ય પિતાશ્રી સજુભા, એમના પિતાશ્રી જીલુભા, જે સામેનું આપણને દિવાલની પાછળનું જે આખું બાંધકામ દેખાય છે ને એ એમનું છે. એટલે મારી લાગણી છે કે 1,11,111 સાહેબ. બરાબર ઇન્દુભા? હા પાડી દીધી મને. સ્વર્ગસ્થ સજુભા જીલુભા ઝાલા હસ્તે અમારા મિત્ર ઇન્દ્રજીતસિંહજી. મારે સિયાણીનો થોડો ઇતિહાસ ટૂંકમાં કહેવો છે, અને લગભગ મારી વાતમાં હું આમ કહેતો હોઉં છું સાહેબ, આમ તો ખ્યાલ હશે જ એમ. પણ આ સિયાણી એ સ્ટેટ હતું. લીંબડી પહેલા સિયાણી સ્ટેટ હતું, પછી લીંબડી ગયું છે. પહેલું સ્ટેટ સિયાણી, અને અહીંથી પછી ત્યાં ગયા છે જ્યાં લીંબડીમાં સિયાણીમાંથી. અહીંયા અમારું કેશવરાયનું મંદિર, આજે જે ઘણા બધા દાતાઓને જે મૂર્તિ આપી ને કેશવરાય ભગવાનની, આજથી 725 વર્ષ પહેલા એ મેવાડના મીરાબાઈ એ મેવાડ છોડીને દ્વારકા શ્રી કૃષ્ણને મળવા જતા હતા. એ જગત મંદિર એ દ્વારકાધીશ પાસે જતા હતા ત્યારે સિયાણીમાં રોકાયેલા. અને એ વખતના અમારા સ્ટેટ એ રાજા, એમને ગંભીર બીમારી હતી, 2 વર્ષથી પથારીવશ હતા. એ સામે અમારો દરબારગઢ, એની સામેનું અમારું એક રૂમ ઓરડો, ત્યાં મીરાબાઈ એમની મંડળી સાથે રોકાયા. એ અહીંયા ભજન કીર્તન કર્યા. પેલું એક ભજન આવે છે, પગે ઘુંઘરું બાંધ મીરા નાચ, એ સિયાણીમાં રચાયું છે. બાબુભાઈ રાણપુરા કહેતા હતા ને એમના મુખેથી મેં સાંભળેલું છે. સાહિત્યકાર એક ગીતા સિયાણીમાં ગવાયું છે. એમની ભજન ભક્તિને વશ થઈ રાણીબાઈ એમને મળવા આવ્યા સવારમાં કે તમે રોકાવ. અને એમણે વાત કરી કે જે રાજાને આ તકલીફ છે, રોગ છે, તો હું આ મીરાબાઈને કહું કે અમારા રાજાને આ પ્રકારનો ગંભીર રોગ છે, અને ઘણા બધા વૈદો બોલાવે. સ્ટેટ હોય એમાં તો કોઈ ખામી હોય નહીં, બધા જ પ્રકારના વૈદોને બોલાવી જ લીધા હોય, છતાં એ રોગ મટતો નહોતો. અને એ મીરાબાઈને કીધું, વાત કરી. બીજા દિવસે